નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આપણે આજે જોઈશું કે નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય કયા કયા ઇન્ડિયન લોકોએ નોબેલ પ્રાઇઝ મેળવ્યા છે એના વિશે આજે આપણે જોઈશું. સૌપ્રથમ આપણે એ જોતા પહેલાં નોબેલ પ્રાઇઝ કેમ આપવામાં આવે છે, કોની યાદમાં આપવામાં આવે છે, એનો ઇતિહાસ થોડો જાણી લઈશું. તો મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. તો ચલો મિત્રો, હવે જોઈએ. તો મિત્રો, આ રહ્યો આલ્ફ્રેડ નોબેલનો ઇતિહાસ. તો જોઈએ. વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલ વિશ્વના મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે પોતાના જીવનમાં કરીબ 355 આવિષ્કાર કર્યા હતા. તેમણે જ 1867માં ડાયનામાઇટનો આવિષ્કાર કર્યો હતો અને ડિસેમ્બર 1896માં પોતાના મૃત્યુ પહેલાં પોતાની સંપત્તિનો એક મોટો હિસ્સો ટ્રસ્ટને દાન કરી દીધો. અને એમની ઈચ્છા હતી કે પૈસાના વ્યાજથી દરેક વર્ષે એમને સન્માનિત કરવામાં આવે, જે માનવ જાતના ભલા માટે કામ કરે છે. તો મિત્રો, કોના નામે આપવામાં આવે છે કે વૈજ્ઞાનિક આલ્ફ્રેડ હતા એમના વિશે. આ તો વૈજ્ઞાનિક આલ્ફ્રેડે પોતાનો મોટાભાગનો સંપત્તિનો મોટો હિસ્સો ટ્રસ્ટને દાન કરી દીધો અને એના વ્યાજમાંથી જે પૈસા આવે એ પૈસા જે લોકો દેશનું ભલું કરે છે એમને, અથવા માનવજાતના ભલા માટે કામ કરે છે તેમને આલ્ફ્રેડ નોબેલ આપવામાં આવે છે. અને ત્યારથી સ્વીડન આલ્ફ્રેડ નોબેલની યાદમાં વર્ષ 1901થી શરૂ કરવામાં આવ્યો હતો. તો ક્યારથી શરૂ થયો? 1901થી આ આલ્ફ્રેડ નોબેલ આપવામાં આવે છે. અને આ એવોર્ડ કયા કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો આ એવોર્ડ શાંતિ, સાહિત્ય, ભૌતિકી, રસાયણ, ચિકિત્સા વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં વિશ્વનો સર્વોચ્ચ પુરસ્કાર છે. અને આટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે. અને આ પુરસ્કારના રૂપમાં $14 લાખ રાશિ આપવામાં આવે છે. કેટલી મિત્રો? $14 લાખ રાશિ આપવામાં આવે છે. તો ચલો હવે મિત્રો જોઈએ કયા કયા ભારતીયોને આ આલ્ફ્રેડ નોબેલ મળેલો છે. તો નોબેલ પ્રાઇઝનું ગૌરવ અપાવનાર ભારતીયો. તો અત્યાર સુધીમાં કુલ 12 ભારતીયોને નોબેલ પ્રાઇઝ મળી છે. કેટલા? કુલ 12 ભારતીયોને નોબેલ પ્રાઇઝ મળી છે. અને જેમાં ભારતમાં જન્મેલા પણ વિદેશમાં જઈ વસેલા અને વિદેશમાં જન્મેલા પણ ભારતમાં રહેતા હોય એમની પણ ગણતરી થઈ છે. એટલે ટોટલ 12 ભારતીયો છે. એટલે કે એ જે ભારતમાં જન્મ્યા હોય અને વિદેશમાં રહેતા હોય એ પણ, અને વિદેશમાં જન્મ લીધો હોય અને ભારતમાં આવીને વસ્યા હોય એમનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો ચલો જોઈએ હવે. ફર્સ્ટ, વેંકટરમન રામકૃષ્ણન કેમેસ્ટ્રીમાં નોબેલ મળેલું છે. રામકૃષ્ણનનો જન્મ તમિલનાડુમાં 1952માં થયો હતો. 1999માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા પછી તેમને કોશિકાઓમાં પ્રોટીનના નિર્માણમાં ભાગ ભજવતા રાઇબોસોમની ભૂમિકાનું તેમણે વિગતે સંશોધન કર્યું હતું. આ શોધ બદલ તેમને 2009માં તેમને થોમસ ટેઇસ અને અડા યોનાથ સાથે સંયુક્ત રીતે કેમેસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. તો કોણ? ફર્સ્ટ નંબરના વેંકટરમન રામકૃષ્ણન. નેક્સ્ટ, સીવી રામન. તો સીવી રામન સાયન્સમાં નોબેલ મેળવનાર પ્રથમ એશિયન હતા. શામાં? સાયન્સમાં. સર ચંદ્રશેખર વેંકટરામનનો જન્મ 1888માં તમિલનાડુમાં થયો હતો. અને સીવી રામન ફિઝિક્સમાં નોબેલ મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક હતા. સીવી રામને એવી શોધ કરી હતી કે જ્યારે પ્રકાશ કોઈ પારદર્શક પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે તેની વેવલેન્થ તરંગ લંબાઈમાં ફેરફાર થઈ જાય છે. અને તેમની આ શોધને રામન ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. તો જ્યારે પ્રકાશ પારદર્શક ચીજમાંથી પસાર થાય તો એની તરંગ લંબાઈમાં ફેરફાર થઈ જાય છે. તેમણે આ શોધ કરી હતી. એમને રામન ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. સીવી રામનનું 1954માં ભારત રત્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, સીવી રામનના ભત્રીજા સુબ્રમણ્યમ ચંદ્રશેખરને પણ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. તારાઓના અભ્યાસ માટે 1999માં નાસાએ સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરી અવકાશમાં મૂકી હતી. સુબ્રમણ્યમ ચંદ્રશેખરનો જન્મ 1910માં ભારતના પંજાબમાં થયો હતો. તારાઓના સંશોધન માટે તેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. તારાઓના સંશોધન માટે સીવી રામનના ભત્રીજા સુબ્રમણ્યમ ચંદ્રશેખરને પણ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. નેક્સ્ટ, અમર્ત્ય સેન ઇકોનોમિક્સમાં નોબેલ મેળવનાર પ્રથમ ભારતીય. કયા વિભાગમાં? ઇકોનોમિક્સમાં, અર્થશાસ્ત્રમાં. તો અમર્ત્ય સેન. તો 1933માં અમર્ત્ય સેનનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો હતો. અમર્ત્ય સેનનું નામકરણ કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કર્યું હતું. અને વેલફેર ઇકોનોમીની થિયરી માટે 1998માં તેમને અર્થશાસ્ત્રનો નોબેલ એનાયત થયો હતો. નેક્સ્ટ, હરગોવિંદ ખુરાના. તો હરગોવિંદ ખુરાના મેડિસિનનું નોબેલ મેળવનાર ભારતીય હતા. આ કઈ બાબતે? મેડિસિન. અખંડ ભારતમાં 1922માં ભારતના પંજાબમાં તેમનો જન્મ થયો હતો.
ભારતના પંજાબમાં એટલે કે જ્યારે દેશ આઝાદ નહોતો થયો ત્યારે પંજાબ ક્ષેત્ર આખું લાહોરથી બધું પંજાબમાં જ આવતું હતું, પણ ભારતના પંજાબમાં એટલે આપણી બાજુના અત્યારે જે દેશ આઝાદ થયા પછી આપણી બાજુના પંજાબ. તો 1968માં મેડિસિનનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. 1968માં બે અમેરિકન વૈજ્ઞાનિકો માર્શલ નિરનબર્ગ અને રોબર્ટ હોલી સાથે સંયુક્ત રીતે મેડિસિનનું નોબેલ મળ્યું હતું. નેક્સ્ટ, રવિન્દ્રનાથ ટાગોર. તો રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્યનું નોબેલ મેળવનાર પ્રથમ એશિયન હતા. સાહિત્ય બાબતે પ્રથમ નોબેલ મેળવનાર પ્રથમ એશિયન રવિન્દ્રનાથ ટાગોર હતા. અને રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 1861માં બંગાળમાં અને નિધન 1941માં થયું હતું. તે ભારત અને બાંગ્લાદેશ બંને દેશના રાષ્ટ્રગીતના રચયિતા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે રવિન્દ્રનાથ ટાગોરે આપણા દેશનું પણ રાષ્ટ્રગીત રચેલું અને બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રગીતના રચયિતા છે. તો તેમને 1913માં સાહિત્ય માટે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. આ સાથે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ નોન યુરોપિયન વ્યક્તિ બન્યા હતા. અને વિદેશી નાગરિક પણ ભારતમાં કામ કરીને નોબેલ મેળવનાર મહાનુભાવ. હવે નેક્સ્ટ, વિદેશી નાગરિકો જે છે અને ભારતમાં કામ કરીને નોબેલ મેળવનાર મહાનુભાવો વિશે જોઈએ કે જે વિદેશમાં જન્મ થયો છે પણ ભારતમાં આવીને એવા કામ કરે અને ભારતમાં વસતા થઈ ગયા એવા કયા નાગરિકોને નોબેલ પ્રાઇઝ મળી છે એ હવે જોઈએ આપણે. તો રોનાલ્ડ રોસ, મલેરિયાનું નિદાન કરનાર ડૉક્ટરને નોબેલ. તો રોનાલ્ડ રોસ હતા જેમને રોનાલ્ડ રોસને મલેરિયાનું નિદાન કરનાર ડૉક્ટરને નોબેલ મળ્યું હતું. બ્રિટિશ અધિકારીના પુત્ર હતા. રોનાલ્ડનો જન્મ 1857માં થયો હતો. 1897માં તેમણે શોધી કાઢ્યું કે ભાઈ મચ્છર કરડવાથી મલેરિયા થાય છે અને 1902માં મલેરિયાનું સચોટ નિદાન કરવા માટે મેડિસિનનો નોબેલ એનાયત થયો હતો. નેક્સ્ટ, દલાઈ લામા. તો દલાઈ લામાને શાંતિદૂતનું નોબેલ મળ્યું હતું. તિબેટીયન ધર્મગુરુ અને તિબેટીયન ધર્મ પરંપરાના 14મા દલાઈ લામાને 1889માં નોબેલ પારિતોષિક મળ્યું હતું. સંઘર્ષોથી ભરપૂર તિબેટની ધર્મ પરંપરાને બચાવવા દલાઈ લામા લડત આપે છે. દલાઈ લામાએ તિબેટની સમસ્યા માટે ઘણા શાંતિપૂર્ણ પ્રયાસો કર્યા છે. દલાઈ લામાએ લગભગ 52 દેશો ફરીને માનવતાનો સંદેશો આપે છે. નેક્સ્ટ, રૂડયાર્ડ કિપલિંગ. રૂડયાર્ડ કિપલિંગ જે તમે જંગલ બુકના સર્જકને નોબેલ. જંગલ બુક જે આપણે ટીવી સિરિયલ આવતી હતી મોગલીવાળી, એ સિરિયલ પણ જંગલ બુક જે લખેલી હતી રૂડયાર્ડ કિપલિંગે એના આધારિત હતી, એના ઉપરથી બની હતી. ફિલ્મો પણ બનેલી છે જંગલ બુક. તો રૂડયાર્ડ કિપલિંગનો જન્મ મુંબઈમાં થયો હતો. કિપલિંગની વાર્તાઓમાં જંગલ બુકની સૌથી વધુ લોકપ્રિયતા મળી અને એ વાર્તા ઉપરથી ટીવી સિરીઝ અને ફિલ્મનું પણ નિર્માણ થયું છે. તો 1907માં તેમને સાહિત્યના નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. નેક્સ્ટ, મધર ટેરેસા. મધર ટેરેસા પ્રેમ અને કરુણા માટે શાંતિનું નોબેલ. જન્મથી ભારતીય ન હોવા છતાં ભારતીય બની ગયેલા મધર ટેરેસાનો જન્મ 1910ના રોજ રિપબ્લિક ઓફ મેસેડોનિયામાં થયો હતો. તેમનું મૂળ નામ એગ્નેસ ગોન્સાગા બોજાક્સુ હતું અને 1931માં તેમને સંત થેરેસ દે લિસિએક્સના નામ પરથી મધર ટેરેસા નામ પસંદ કર્યું અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા. 12 વર્ષની વયે સેવાકીય પ્રવૃત્તિ આરંભી દેનાર મધર ટેરેસા 1929માં પ્રથમ વખત ભારત આવ્યા અને પછી હંમેશા ભારતના થઈ ગયા. 1946માં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા ત્યારે તેમણે નોંધપાત્ર સેવાકીય પ્રવૃત્તિ કરી અને 1979માં તેમને શાંતિનું નોબેલ એનાયત થયું હતું. નેક્સ્ટ, કૈલાસ સત્યાર્થી. બાલ કલ્યાણ માટે શાંતિનું નોબેલ. બાલ કલ્યાણ માટે શાંતિનું નોબેલ કૈલાસ સત્યાર્થી. બાલ કલ્યાણ માટે કૈલાસ સત્યાર્થીને 2014માં શાંતિનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. મધ્યપ્રદેશના વિદિશામાં 1954માં જન્મેલા કૈલાસ સત્યાર્થી બચપણ બચાઓ આંદોલન દ્વારા 103 દેશોના 87 બાળકોનું જીવન ધોરણ સુધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને એના કારણે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. વિદ્યાધર સુરાજ પ્રસાદ નાયપોલ સાહિત્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. 2001માં નોબેલ પારિતોષિક મળ્યું હતું. ઇન આ ફ્રી સ્ટેટ નામની નોબેલ માટે તેમને આ સન્માન મળ્યું હતું. તો મિત્રો, આ હતા 12 ભારતીયો જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું.
તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોઝની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળતી રહે અને આપણા નોલેજમાં વધારો થતો રહે. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.